જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્રત ઉપવાસ માટે ખાસ વણવાની કે ટીપવાની મહેનત વિના એકદમ પોચા અને ટેસ્ટી ફરાળી વડા બનાવીશું. જો તમે બટાકા પહેલેથી બાફીને રાખ્યા હોય તો આ વડા બનાવવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે. તો સૌ પ્રથમ મેં 3 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. બટાકાને બાફ્યા પછી તે રૂમ ટેમ્પરેચર પર સરખા ઠંડા પડે એટલે તેને આ રીતે છીણી લઈશું. બટાકાને મેશ કરીને ન લેવા, નહીંતર ઘણીવાર તેના ગાંઠા પડી જાય છે. જો તમારે આ રેસીપીમાં બટાકાનો ઉપયોગ ન કરવો હોય તો તેના બદલે તમે બાફેલા શક્કરિયા, બાફેલું સૂરણ કે રતાળુનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેમાં 1/3 કપ કૂટોનો લોટ ઉમેરીશું, જેને ઇંગ્લિશમાં બકવ્હીટ ફ્લાર અને ગુજરાતીમાં કુટીના દાળનો લોટ કહેવામાં આવે છે. આ લોટનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી ફરાળી રેસીપી મેં પોસ્ટ કરી છે, જેની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું. તેની સાથે 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી અને જેમ આપણે બાજરીના લોટના કે મકાઈના લોટના વડા બનાવતા હોઈએ છીએ તે રીતનો મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. બટાકામાં મોઇશ્ચર રહેલું છે એટલે લોટ બાંધતી વખતે આપણે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. તેમ છતાં જો લોટ તમને થોડો ડ્રાય લાગે તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. હવે બાંધેલા લોટને સહેજ તેલવાળો હાથ કરી અને કેળવી લઈશું અને તેમાંથી નાની સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 2 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા વડા તૈયાર થશે. જો તમારી પાસે કૂટોનો લોટ ઘરમાં હાજર ન હોય તો તેના બદલે તમે શિંગોડાનો લોટ કે રાજગરાના લોટનો ઉપયોગ કરીને પણ આ જ રીતે વડા બનાવી શકો છો. હવે લુવાને સરસ બિલકુલ ક્રેક ન રહે તે રીતે ગોળ કરી લેવા. એક ચોપિંગ બોર્ડ કે આદરણીની ઉપર મેં ઓડિકો બેક પેપર પાથરીને રાખ્યું છે. આ પેપરનો ઉપયોગ કરવાથી તેને તેલથી ગ્રીસ કરવાની જરૂર નહીં રહે અને વડા ઓછા સમયમાં તૈયાર થઈ જશે. હવે પેપરની ઉપર આ રીતે થોડા અંતરે લુવાને ગોઠવીશું અને બાકીનું અડધું પેપર તેના ઉપર ઢાંકી અને વાટકી વડે પ્રેસ કરીશું. જો તમારી પાસે આ રીતનું ઇકોબેક પેપર ના હોય તો તમે રેગ્યુલર બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. પેપર ઉપર વડાનું મિશ્રણ બિલકુલ પણ ચોંટ્યું નથી અને થોડીક જ મિનિટોમાં તમે ઢગલાબંધ વડા તૈયાર કરી શકો છો. વડાને તળવા માટે કઢાઈમાં મેં શીંગ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા વડાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. જો તમે તેને લો ફ્લેમ પર તળશો તો વડામાં તેલ પેસી જશે અને તે પ્રમાણમાં ઓઇલી બનશે. નીચેની બાજુથી વડા થોડા તળાય એટલે જારા વડે ફેરવતા જવું અને બંને બાજુથી સરસ આ રીતના લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે કૂટુના લોટનો ઉપયોગ કર્યો છે એટલે આ વડા દેખાવમાં થોડા બ્રાઉન બનશે. જે લોકો ડાયાબિટીસ પેશન્ટ હોય અથવા તો જેને કોલેસ્ટ્રોલ હોય તેઓ રેગ્યુલર કૂટુના લોટનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની હેલ્ધી રેસિપીઝ બનાવી શકે છે. આ રીતે વારાફરતી આપણે બાકીના બધા જ વડાને તળી લઈશું. આ વડાને આપણે કોઈપણ પ્રકારની ફરાળી ચટણી કે દહીં સાથે સર્વ કરી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.